તો મિત્રો, ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે જઈ રહ્યા છીએ ઘોઘામાં જે સોનારિયા તળાવવાળા મહાકાળીમાં કહેવાય, ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. જો એમનો ગેટ દેખાય છે, તમે જોઈ શકો છો. વ્લોગમાં બના રહેજો, તમને પણ દર્શન કરાવશું. તો મિત્રો, આ છે સોનારિયા તળાવવાળા મહાકાળીમાનો ગેટ. તમે પાછળ ખૂબ સુંદર કુદરતી દ્રશ્ય પણ જોઈ શકો છો, અને ત્યાં નજીક જઈને પણ તમને તળાવનો વ્યૂ દેખાડશું, માતાજીના દર્શન કરાવશું અને તળાવનો વ્યૂ પણ તમને બતાવશું. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. થોડી વારમાં આપણે પોગવા આવી જઈશું. જો મિત્રો, આપણે પોગી ગયા છીએ અને ત્યાં આ 15-20 જેવી સીડી છે. આવો તો તમને મંદિરનો આજુબાજુનો વ્યૂ પણ દેખાડું અને માતાજીના દર્શન પણ તમને કરાવું. જો મંદિરે તો પગી ગયા છે, પણ આ મંદિરની આજુબાજુનો વ્યૂ છે બધો. અને આ છે મહાકાળી માતાનું મંદિર, જે સોનારિયા તળાવની કાંઠે ગયો તોય હાલે. જો તમે જોઈ શકો છો, શ્રી સોનારિયા મહાકાળી માતાજીનું મંદિર, સોનારિયા તળાવ, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. હવે આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરીને પછી મહાકાળી માના દર્શન કરીશું. જો કાળ ભૈરવ દાદાના દર્શન કરી લ્યો. હવે તમને મહાકાળી માના દર્શન કરાવી દઉં. તો તમે જોઈ શકો છો, મહાકાળી માતાના દર્શન કરી લો તમે પણ. અને મહાકાળી માના બાજુમાં ભોળાનાથ પણ બિરાજમાન છે. જો હર હર મહાદેવ. અને તમે આ સોનારિયા તળાવનો વ્યૂ પણ જોઈ શકો છો. આખું ચલોચલ ભરેલું છે. બતક ને એવું ઘણું બધું અંદર તરે છે. ગાંઠિયા ખવડાવો તો માછલા પણ ગાંઠિયા ખાવા આવે છે. જો સોનારિયા તળાવ કહેવાય. અને મહાકાળી માના બાજુમાં એક સિકોતર માનું પણ મંદિર છે. આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું. જય શ્રી સિકોતર માં. તમે જોઈ શકો છો, સોહલા પરિવાર ભૂમલી, જય શ્રી સિકોતર માં. અને આ જગ્યાએથી પણ સોનારિયા તળાવનો વ્યૂ સારો આવે છે. તમે જોઈ શકો છો. જો કેવા બતક તરે છે. બતક કહેવાય શું કહેવાય મને નથી ખબર, કોમેન્ટમાં કહેજો તમે. હવે આપણે સિકોતર માના દર્શન કરી લઈએ. તમે પણ કરી લેજો. જો આ છે સિકોતર માં.
પછી સિકોતર માના દર્શન કરીને ત્યાં એક પાંજરામાં સસલાને હાહલાને એવું પૂરેલું હતું. તો અમારા મુન્નાભાઈ કે હાલો ગાંઠિયા ખવડાવી. હું કહું ખાઈ તો ખવડાવો. તો ગાંઠિયા લીધા. જો અડકે એક બીજું પાંજરું છે. પડકે બીજા પાંજરામાં કુકડા પૂરેલા છે. જો 2 કુકડા છે. એને અમારા કિશોરભાઈ, નામ કિશોરભાઈ છે પણ અમે મુન્નાભાઈ કહીએ. અને અમારી ચેનલમાં ઘણો એવો એનો સાથ છે, એટલે આ વિડીયો થકી એનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. મને ઘણી મદદ કરે છે. જો સસલા હાથમાં ખાય. તો આવા ધાર્મિક સ્થળોના દર્શન કરવા અને દેવી દેવતાના દર્શન કરવા અમારા વ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો.